આજે આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા પાલકના પરાઠા બનાવવાના છીએ અને તેની સાથે મસાલાવાળું દહીં બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે 2 કપ ઘઉંનો લોટ લઈ લેવાનો છે। ઘઉંનો લોટ આપણે જે રોટલીનો લોટ આવે એ જ લીધો છે। તેની સાથે 3 ચમચી ચણાનો લોટ એડ કરી દેવાનો। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું, 1/4 ટીસ્પૂન જેટલું જીરું, થોડી હિંગ, 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ, 1/4 ટીસ્પૂન જેટલો અજમો। અજમાને આપણે આ રીતે મસળીને એડ કરી દેવાનો। પછી તેમાં 1 ચમચી જેટલા આદુ મરચાં એડ કરી દઈએ। 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। પછી 1 કપ પાલકને મેં આ રીતે ઝીણી સમારી લીધી હતી અને તેને સારી રીતે ધોઈને આપણે એડ કરી દેવાની। પછી 2 ચમચી જેટલું દહીં એડ કરી દેવાનું। પહેલાં આને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। પછી જેમ જરૂર પડે એ પ્રમાણે પાણી એડ કરતું જવાનું અને સોફ્ટ લોટ બાંધી લેવાનો છે આપણે। લોટ બંધાઈ ગયો છે। પછી તેમાં 1 ચમચી જેટલું તેલ નાખીને આપણે તેને સારી રીતે મસળી લઈએ। લોટ આપણો બંધાઈ ગયો છે તો તેને 5 મિનિટ આપણે સાઈડમાં મૂકી દેવાનો। પછી આપણે તેમાંથી પરાઠા બનાવી લેવાના છે। પરાઠા માટે આપણે પહેલાં થોડી નાની ગોળ રોટલી બનાવી લેવાની છે। પછી તેમાં થોડું તેલ લગાવી દેવાનું અને તેના ઉપર થોડો કોરો લોટ આપણે સ્પ્રિંકલ કરી દઈશું। પછી તેને ટ્રાયેંગલ શેપમાં આપણે વણી લેવાના છે। પછી આપણે પરાઠાને શેકી લેવાનું છે। તેલ, બટર અથવા ઘી કંઈ પણ મૂકીને તમે શેકી શકો છો। આ પરાઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। પરાઠા આપણા શેકાઈ ગયા છે તો આ રીતે આપણે બધા પરાઠા બનાવી લેવાના છે। પછી તેની સાથે ખાવા માટે અહીંયા દહીં લીધું છે। દહીંમાં સ્વાદ પ્રમાણે તમારે મીઠું એડ કરી દેવાનું, થોડું એવું લાલ મરચું અને થોડી હિંગ એડ કરી દઈએ। પછી બધું મિક્સ કરી દઈએ। તો તૈયાર થઈ ગયા છે આપણા પાલકના પરાઠા અને તેની સાથે દહીં। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।